અમે તારા નામ અલખનાર નામની હરિ તારા નામની ધૂણી રે દબાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દબાવી બેલી અમે તારા નામ રાજા પરીક્ષિત જ્યાં આશ્રમમાં પ્રવેશ કરે ઋષિ ધ્યાન મગ્ન છે, સમાધિમાં છે. રાજા પરીક્ષિતને થયું કે મને જોઈને આ ઋષિ છે ને સમાધિમાં બેઠા છે, મારી આગતા સ્વાગતા કરવી પડે ને, એટલે સમાધિમાં આંખ બંધ કરીને બેસી ગયા. રાજા પરીક્ષિતને આવા ખરાબ વિચાર આવ્યા. શું કામ? કે મસ્તક ઉપર અનિતિનું ધન સવાર થયેલું છે. બાકી ભગવત ભક્ત રાજા પરીક્ષિત છે, માતાના ગર્ભમાં જ જેણે ભગવાનના દર્શન કરી લીધા, એને આવા ખરાબ વિચાર ક્યારેય ન આવે. પણ અનિતિનું ધન ઘરમાં આવે ને, માણસના વિચારોને બગાડી નાખે. રાજા પરીક્ષિત વિચાર કરે કે આ ઋષિ મને જોઈને સમાધિમાં બેઠા છે, પણ સંત મિલન કો જાઈએ ત્યજી માન મોહ અપમાન. ત્રણ વ્યક્તિ પાસે જ્યારે જઈએ ને ત્યારે કોઈ દિવસ માન સન્માનની અપેક્ષાએ ન જવું. એક નાના બાળક પાસે કોઈ દિવસ માન સન્માનની અપેક્ષા ન રાખવી. એક સંત પાસે જઈએ ત્યારે માન સન્માનની અપેક્ષા ક્યારેય ન રાખવી. અને ત્રીજું આપણા ગુરુ દ્વારે જ્યારે જઈએ, ગુરુના આંગણે જ્યારે જઈએ ત્યારે કોઈ દિવસ ગુરુ પાસેથી માન સન્માનની અપેક્ષાએ ન જવું જોઈએ. સંત મિલન કો જાઈએ ત્યજી માન મોહ અપમાન. રાજા પરીક્ષિત માન સન્માનની અપેક્ષાએ ગયા. વિચાર ખરાબ આવ્યા એટલે સર્પ હતો, સર્પને પોતાના તીરકામઠાથી ઉઠાવી અને ઋષિના ગળામાં પહેરાવે છે. જે હાથ સાધુ સંતો બ્રાહ્મણોને પુષ્પના હાર પહેરાવવા માટે ટેવાયેલા હતા, એ હાથ દ્વારા આજ એક નિર્દોષ, એક ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે. રાજા અશ્વ ઉપર આરૂઢ બની રાજમહેલે ગયા. નાના નાના બાળકો ત્યાં રમતા હતા. સમીક ઋષિના પુત્ર શૃંગી છે, એમને જઈને જાણ કરે છે કે તમે અહીંયા સંધ્યા કરો છો, આ નદીની અંદર પણ તમને ખબર છે તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો. અરે મારા પિતાના ગળામાં સર્પ? નાનું એવું બાળક છે, સંધ્યા વંદન કરનારો છે, તેજસ્વી સંતાન છે, ઋષિનું સંતાન. હાથમાં જલની અંજલિ લઈ અને એ જ સમયે સંકલ્પ કર્યો કે મારા પિતાના ગળામાં જેણે મરેલો સર્પ પહેરાવ્યો, આજથી 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડજો. ઇતિ લંઘિત મર્યાદગમ તક્ષકમ સપ્તમે હની. 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડશે. ઋષિ પુત્રના મુખમાંથી શ્રાપ નીકળી ગયા છે, વાક વજ્ર નીકળી ગયું છે. દોડતા દોડતા શૃંગી જ્યાં આશ્રમની અંદર આવ્યા, પિતાના ગળામાં મરેલો સર્પ જોઈ અને રડવા લાગ્યા છે. પુત્રને રડવાનો અવાજ સાંભળી સમીક ઋષિની આંખ ખુલી ગઈ. અરે મારો દીકરો રડે છે. જ્યારે પરીક્ષિત રાજા આવ્યા ને ઋષિનું અપમાન કર્યું, ગળામાં હાર પહેરાવ્યો જ્યારે સર્પનો, ત્યારે ઋષિની આંખ નથી ઉગડી. પણ જ્યારે પોતાનો દીકરાએ ભૂલ કરી ને રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો ને, ત્યારે ઋષિની આંખ ઉગડી ગઈ છે.
એનો મતલબ દુનિયા આપણી ઉપર ભલે ગમે એટલો કચરો ફેંકે, એટલે કે ગમે એવી નિંદા કરે, ત્યારે આપણે એનો જવાબ ન આપીએ તો કાંઈ નહીં, દુનિયા છે, આજે વાવાય કરે ને કાલે નાનાય કરે. દુનિયાને સર્ટિફિકેટ મેળવવાની અપેક્ષા ન રાખવી ક્યારે. દુનિયા આપણી ગમે એટલી નિંદા કરે, કદાચ પ્રતિકાર જવાબ ન આપો તો ચાલે, પણ પોતાનું સંતાન જ્યારે સમાજમાં કંઈક ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ. સમીક ઋષિના પુત્ર શૃંગીએ ભૂલ કરી એટલે પિતાની આંખ ઉઘડી ગઈ. અરે બેટા, આ તે શું કર્યું? ભગવત ભક્ત રાજા પરીક્ષિતને તે મૃત્યુદંડની સજા આપી આવડા નાનકડા અપરાધમાં. ચીબડાના ચોરને બેટા ફાંસીની સજા કરી દીધી છે. અને દીકરા, તું તો બ્રાહ્મણનું સંતાન છો, અને ક્રોધ ઉપર ક્યારેય ક્રોધથી વિજય ન મેળવાય, ક્રોધ ઉપર તો ક્ષમાથી વિજય મેળવાય. દીકરા, આ તો તે અંધકાર વધારે ઊંડો કરી દીધો છે. અંધકાર ઉપર અંધકારથી વિજય ન મળે, અંધકાર ઉપર પ્રકાશથી વિજય મેળવી શકાય. દીકરા, આ તે શું કર્યું? બ્રાહ્મણની શક્તિ કોઈને શ્રાપ આપવા માટે ન હોય બેટા, આશીર્વાદ આપવા માટે હોય છે. ભગવત ભક્ત રાજા પરીક્ષિતને તમે શ્રાપ આપ્યો છે. શ્રાપ દીધા પછી સમીક ઋષિના પુત્ર શૃંગીને પસ્તાવો થયો છે. આ બાજુ રાજા પરીક્ષિત રાજમહેલે આવે છે. મસ્તક ઉપરથી મુગટ ઉતાર્યો. જેવો જ સુવર્ણનો મુગટ દૂર કર્યો, રાજા પરીક્ષિતે પોતે કરેલા અપરાધનું ભાન થયું. ઓહો, મારા હાથે આજ એક નિર્દોષ ધ્યાનમગ્ન બનેલા ઋષિને મેં ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો, મેં મારા કુળને કલંક લગાડ્યું. હે ભગવાન, આનો મને યોગ્ય દંડ મળવો જોઈએ, આની મને યોગ્ય સજા મળવી જોઈએ. અને એ સમયે સમીક ઋષિ એ પોતાના 2 શિષ્યોને કીધું કે તમે જાઓ, રાજા પરીક્ષિતને કમસે કમ સાવધાન કરીને આવો. 2 શિષ્યો આવ્યા. સમીક ઋષિના શિષ્યો પરીક્ષિત રાજા પાસે આવે. રાજાએ સ્વાગત કર્યું. પૂછ્યું કે અચાનક રાજમહેલે આવવાનું કારણ શું છે? કહે, તમારા અપરાધના દંડ સ્વરૂપે તમને શ્રાપ મળ્યો છે. આજથી 7મા દિવસે તમને જીવતો તક્ષક નાગ કરશે. રાજા પરીક્ષિતની આંખમાં હરખના આંસુ આવ્યા. કીધું, મને એને શ્રાપ નથી આપ્યો, મને વરદાન આપ્યું છે. મરવાનું તો એક દિવસ બધાએ છે. પંડિતે ચૈવ મૂર્ખે ચ બલવત્યપી દુર્જને ઈશ્વરે ચ દરિદ્રે ચ મૃત્યુ સર્વત્ર તુલ્ય. મૃત્યુ બધા માટે સમાન છે. પંડિત હોય, મૂર્ખ હોય, રાજા હોય, રંક હોય, વિદ્વાન હોય, અભણ હોય, ભણેલો હોય, મૃત્યુ બધા માટે સમાન છે. પણ મારે તો કેમ મરવાનું, કોના દ્વારા મરવાનું, ક્યારે મરવાનું, એની મને ખબર પડી ગઈ. બધાને એ ખબર નથી કે ક્યારે મરવાનું છે, કોના દ્વારા મરવાનું છે. મને શ્રાપ નથી મળ્યો, મને વરદાન મળ્યું છે. એક દિવસ મરવાનું તો દરેકે છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. ગામમાં ગોરબાપા કથા કરતા, એટલે કથામાં પ્રવચન કરવા માંડ્યા કે બધા એક દિવસ, કે નંદાણીયા પરિવારના બધા લોકો એક દિવસ મરવાનું. ને બધા ભોળા માણસો રડવા માંડ્યા. અરે રે બાપા, આ શું કહો છો? કીધું, હા બધા એક દિવસ મરવાનું. એક દાંત કાઢે જોર જોરથી. ગોરબાપાએ કીધું, તમને મરવાની બીક નથી લાગતી? તો કે તમે કીધું નંદાણીયા પરિવારના બધાએ. તો કે હું તો રાણપરિયા પરિવારનો છું. અરે સોંદેડા વાળા શાસ્ત્રીજીને જવાનું છે એક દિવસ. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. સોય પાછળ દોરો છે એમ નામ છે, એનો નાશ એ નિશ્ચિત છે. પણ ક્યારે મરવાનું, કેમ મરવાનું, કોના દ્વારા મરવાનું, એની કોઈને ખબર નથી હોતી. પરીક્ષિત કહે કે હું તો 7 દિવસ હવે ચોક્કસ થઈ ગયો. જે માતાના ગર્ભમાં મને ભગવાનને દર્શન દીધા ને, એ ભગવાનને મેળવવાના હજી બાકી છે. મારા હાથમાં હવે 7 દિવસ છે. એ પરમાત્માને હવે હું પ્રાપ્ત કરી લઉં. રાજા પરીક્ષિત શિષ્યોનો આભાર માની વિદાય આપી, દાન દક્ષિણા આપ્યા. કીધું, ઋષિ પુત્રને તમે મારા વતી પ્રણામ કરજો, એને વંદન કરજો. પરીક્ષિત મહારાજ સાવધાન થયા અને પોતાના સૌથી મોટા દીકરા, પરીક્ષિતને 4 દીકરા હતા, ભદ્રસેન, ભીમસેન, શ્રુતસેન અને જન્મેજય. સૌથી મોટા દીકરા જન્મેજયને રાજગાદી ઉપર બેસાડી રાજ્યાભિષેક કરી વૈરાગ્યના શસ્ત્રથી તમામ મમતાના બંધનોને છેદી રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવે છે. હાથમાં જલની અંજલિ લઈ પ્રતિજ્ઞા કરવા લાગ્યા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રાજગાદીનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સત્તા સંપત્તિનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અન્ન જલનો ત્યાગ, વસ્ત્રનો ત્યાગ, જળનો ત્યાગ, નિદ્રાનો ત્યાગ, બધી વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના ઘાટ ઉપર બેઠા છે. રાજા પરીક્ષિત આ બાજુ વિચાર કરે છે કે મને 7 દિવસમાં મુક્તિ કોણ અપાવે? વગર બોલાવ્યા ઋષિ મુનિઓ આવ્યા છે. વિચાર તો કરો, સાધુ સંતો આવ્યા છે કે હાલો ભગવત ભક્ત રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે, એને મુક્તિ માટેનો આપણે કંઈક માર્ગ બતાવીએ. વગર બોલાવ્યા ઋષિ મુનિઓ આવ્યા છે, સાધુ સંતો આવ્યા. આ મૃત્યુ મંગલની નિશાની છે. અંત સમયે કોઈ ગુરુના દર્શન થાય, સાધુ સંતોના દર્શન થાય, સમજવાનું આપણું મૃત્યુ મંગલ છે. રાજા પરીક્ષિતની સામે સાધુ સંતો આવ્યા છે. આપણે મરણ પથારી પડ્યા હોય તો આવે ખરાબ, મામાન, માસીન, કાકાન, ફઈન, ફુવાન, બહુ ફેસિલિટી હોય તો સારા કોઈ ડોક્ટર આવે તપાસ કરવા. પણ મૃત્યુ મંગલની આ નિશાની છે. સાધુ સંતો આવે,
કોઈ ગુરુના દર્શન થાય, અંત સમયે ગીતાનું જ્ઞાન આપણા હૃદયમાં આવે, આ મૃત્યુ મંગલની નિશાની છે. આપણે તો મામા કાકાને આવીને પાછા હાથ પકડીને કે ઓળખો છો ને મને? તમને આખી જિંદગી ઓળખા બાપા. ફૂટેલી થારી હાટું થઈને તમે જ કોર્ટના પગથિયા ચડાવ્યા હતા ને. હવે જેને ઓળખવાનો છે એને ઓળખી લેવા દો. મામા જાય વળી ફૂવા આવે, ઓળખો છો ને? ઓળખીએ બાપા તમે. અંત સમયે જો કોઈ આવા દર્શન થાય, સમજવાનું આ મૃત્યુ મંગલ છે. રાજા પરીક્ષિતની સામે અનેક સમર્થ ઋષિમુનિઓ, સાધુ સંતો આવ્યા છે, પોતાના પાપની જાહેરાત કરે છે. હે મહારાજ, હે ઋષિમુનિઓ, મારાથી અપરાધ થયો છે અને અપરાધના દંડ સ્વરૂપે ઋષિ પુત્રએ મને શ્રાપ આપ્યો છે. 7 દિવસમાં જે જીવનું મૃત્યુ થવાનું હોય એમણે શું કરવું જોઈએ? જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ. રાજા પરીક્ષિતે એમ નથી કીધું કે મારે શું કરવું જોઈએ. બધા માટેનો પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ 7મા દિવસે હોય એવા જીવે શું કરવું. એનો મતલબ કે પરીક્ષિતના આ પ્રશ્નની અંદર આપણા બધાનો પ્રશ્ન સમાઈ ગયો છે. આપણા માટે પણ 7 વારમાંથી એક વાર આપણા માટે પણ નિશ્ચિત થયેલો છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, 8મો પાછો સોમ છે. આ 7 વારમાંથી એક વાર મૃત્યુ માટે આપણા માટે પણ નિશ્ચિત થયો. એટલે પરીક્ષિતે કીધું કે 7મા દિવસે જેનું મૃત્યુ હોય એવા જીવે શું કરવું જોઈએ, એનો માર્ગ બતાવો. રાજા પરીક્ષિતની સામે સમસ્યા ઊભી થઈ છે. કોણ મુક્તિ અપાવી શકે? કારણ કે એક એક ભગવત કહે છે, એક એક સંતો એવા છે, પણ સામે રાજા પરીક્ષિતનો એવડો મોટો ત્યાગ છે. સંતો બધા વિચાર કરે કે આને મુક્તિ કેમ અપાવી? આને તો રાજગાદીનો ત્યાગ કર્યો, જલનો ત્યાગ કર્યો, નિદ્રાનો ત્યાગ કર્યો, અરે વસ્ત્રનો ત્યાગ કર્યો. આપણે તો હજી કુટિયામાં રહેવા વાળા સંતો છીએ. આને કેમ 7 દિવસમાં મુક્તિ અપાવી? સમસ્યા ઊભી થઈ, પણ સમસ્યાએ તરત સમાધાન શોધી લીધું છે. યાદ રાખજો, દુનિયામાં આવતી દરેક સમસ્યા છે ને, એ સમસ્યામાં જ સમાધાન છુપાયેલું હોય છે. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં સમસ્યા ન હોય, અને દુનિયાની કોઈ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. સમસ્યાની અંદર જ સમાધાન હોય છે. 2 પાગલ ભેગા થઈને વાતો કરતા હતા. એકે બીજા પાગલને કીધું કે મારી કિટલીમાં શું છે ને એ કહી દે તો બધું દૂધ તારું. કેટલા લીટર છે એ કહી દે તો 8 લીટર તારું. અને કોનું છે એ કહી દે તો ગાય તારી. મારી કેટલીમાં શું છે એ કહી દે તો બધું દૂધ તારું. કેટલા લીટર છે કહી દે તો 8 લીટર તારું. અને કોનું છે કહી દે તો ગાય તારી. હમે વાળો પાગલ કે ભાઈ ચોખવટ કર્યા વગર ખબર ન પડે હો. હવે આમાં ચોખવટ કરવાનું શું બાકી રહ્યું? આ તો એના જેવી વાત છે. સોમવારે કયો વાર છે? 1:30 વાગ્યાની બસ કેટલા વાગે આવશે? જીવનમાં આવતી દરેક સમસ્યા છે ને એ સમાધાનને લઈને આવે છે. બસ આપણી પારખવાની દ્રષ્ટિ હોવી જોઈએ. રાજા પરીક્ષિતની જ્યાં સમસ્યા ઊભી થઈ, અને એ સમયે ઋષિ સભાની અંદર તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયાગા મટમાનોન અપેક્ષ્ય અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો વૃતસ્સ બાલેર અવધૂત વેશ. અવધૂતના વેશમાં સમર્થ ગુરુ એવા સુખદેવજી મહારાજ પધાર્યા છે. જેવા સુખદેવજી પધાર્યા, રાજા પરીક્ષિત ચરણમાં લાકડી પડે એમ પડી ગયા. રાજા પરીક્ષિત કહે છે, ગુરુદેવ, હું ભવરમાં ફસાણો છું. હવે આ જગત, આ સંસાર મારો સાથ નહીં આપે. આપ મને યોગ્ય માર્ગ બતાવો. જે જીવનું 7મા દિવસે મૃત્યુ થવાનું હોય એવા જીવે શું કરવું જોઈએ, અને જીવ માત્રનું કલ્યાણ કેવી રીતના થાય ને એનો માર્ગ બતાવો. 2 પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે ભાગવત કથા સંભળાવવા તૈયાર થયા છે. પણ એ પૂર્વે વેદવ્યાસજી મહારાજ અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપે, એ ક્રમનો નિર્વાહ કરી બીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमंस्यां संहितायां प्रथमस्कन्द तत्सत् श्रीराधाकृष्णचरणकमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. श्री बालकृष्णलाल की जय. प्रथम स्कंद रूपी पुष्प ठाकुरजीने अर्पण કરી બીજા સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે, વરિયાન એશતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ. હે પરીક્ષિત, આત્મવિદ સંમત પુંસામ, તમારો પ્રશ્ન છે ને એ કૃષ્ણ તરફ જવા માટેનો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન છે એ જગતના આત્મકલ્યાણ માટેનો પ્રશ્ન છે. અને હે પરીક્ષિત, કરવા યોગ્ય હજારો કર્મો છે, સાંભળવા યોગ્ય હજારો વાતો છે, પણ દેહ, ગેહ અને પરિવારમાં આસક્ત થયેલો જીવાત્મા દિવસ આખો અર્થો ઉપાર્જન, પૈસા કમાવામાં ગુમાવે છે, અને રાત્રિ માણસ નિદ્રામાં ગુમાવે છે.
તમે જે પ્રશ્ન કર્યો છે એ જગતના હિત માટેનો પ્રશ્ન કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે જેનું મૃત્યુ નજીક આવે ને એવા જીવે કહે છે એકાંતની અંદર વાસ કરવો. હવે એકાંત એટલે શું? મૃત્યુ ક્યારે થવાનું છે એની આપણને ખબર નથી, પણ અહીંયા પરીક્ષિતને કીધું કે એકાંતમાં વાસ કરવો. એકાંત એટલે કોને કહેવાય? ઘરના બારી બારણા બંધ કરીને આપણે ઘરમાં એકલા પુરાઈ જઈએ, આ એકાંત નથી. ઘરમાં એકલા, મનમાં કેટલા? મનમાં તો આખો માધવપુરનો મેળો ભરાણો હોય. એકલા એકાંતનો અર્થ થાય કે આપણી બધી ઇન્દ્રિયોને બે શબ્દથી એકાંત શબ્દ બને, એક અને અંત. આ બે શબ્દથી એકાંત શબ્દ બન્યો. એક એટલે ઈશ્વર, અંત એટલે કે આપણી બધી જ ઇન્દ્રિયોને એકમાં અંત કરી દેવી ને એકાંત છે. આ આંખ ઇન્દ્રિય છે, આંખ દ્વારા પ્રભુના દર્શન કરીએ. આ કાન ઇન્દ્રિય છે, કાન દ્વારા પ્રભુની કથા સાંભળીએ. જીભ ઇન્દ્રિય છે, જીભ દ્વારા પ્રભુનું નામ સ્મરણ કરીએ. આ હાથ ઇન્દ્રિય છે, હાથ દ્વારા ભગવાનના નામની તાલી પાડીએ. આ એકાંતની ભૂમિકા છે. આપણે બધા છીએ અહીંયા ભેગા, પણ ખરેખર આપણે બધા જ એકાંતમાં બેઠા છીએ. આ આંખ પ્રભુના દર્શન કરે, હાથ પ્રભુના નામનું સ્મરણ કરે, જીભ ભગવાનનું કીર્તન ગાય, કાન ભગવાનની કથા સાંભળે. આપણી બધી ઇન્દ્રિયોને આપણે એક ઈશ્વરમાં જોડી દીધી છે, એટલે આપણે બધા અહીંયા એકાંતમાં બેઠા છીએ. એકાંતનો અર્થ એ થાય બધી ઇન્દ્રિયોને પરમાત્માની અંદર જોડી દેવી. એ એકાંતની ભૂમિકા છે. એ પરીક્ષિત, જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે જીવે એકાંતમાં વાસ કરવો, એટલે કે બધી ઇન્દ્રિયોને પરમાત્માની અંદર જોડી દેવી જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, ભગવાન એ આ જગતનું પાલન પોષણ અને લય કરનારા પરમાત્મા છે. આખા વિશ્વનું પાલન પોષણ અને લય પરમાત્મા દ્વારા થાય છે. રાજા પરીક્ષિત કહે છે, ગુરુદેવ, તમે બોલ્યા કે ભગવાન આ દુનિયાનું પાલન પોષણ લય કરે, તો કેવી રીતના કરે છે? સૃષ્ટિનો ક્રમ મને બતાવો. સુખદેવજી મહારાજ એ જ સમયે મંગલાચરણ 12 શ્લોકની અંદર કહ્યું, પોતાના દીક્ષા ગુરુ વેદ વ્યાસજીને પ્રણામ કર્યા છે. સંબંધે પિતા થતા હતા, પણ ભાગવત રસ પીવડાવનારા છે, એટલા માટે વ્યાસજીને સૌ પ્રથમ વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. ભગવાન આદિનારાયણને પ્રણામ કરે છે. સુખદેવજી મહારાજ પોતાના દીક્ષા ગુરુ રાધાજીને અપરોક્ષ રીતના વંદન કર્યા છે. રાધાજીનું નામ ક્યાંય નથી લીધું. આખા ભાગવતજીની અંદર રાધાના નામનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. મહાપુરુષો એવું કહે છે કે એટલા માટે રાધાજીના નામનો ઉલ્લેખ નથી, કારણ કે રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ થતા હતા, અને સુખદેવજીને ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે ગુરુનું નામ સ્મરણ કરે ને એટલે 6 મહિના સુધી એને સમાધિ લાગી જાય. હવે જો સુખદેવજી રાધાજીનું નામ લે અને 6 મહિના સમાધિ લાગી જાય, તો 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ કેમ અપાવી શકે? એટલા માટે થઈ અને સુખદેવજી આખા ભાગવતજીમાં ક્યાંય રાધાજીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો. રાધાજીનું નામ ભલે નથી લીધું ભાગવતમાં, પણ રાધાજીનું કામ છે. જેવી રીતના બેનો ઘઉંનો લોટ બાંધતા હોય તો એમાં પાણી નાખે, પછી એનો પિંડો તૈયાર કરે, એના ગોયણા કરે, રોટલી વણે અને પછી એને શેકે, તૈયાર થાય રોટલી. હવે રોટલી તૈયાર થાય ને કોઈ બેનને પૂછીએ કે આ રોટલી શેની છે, એટલે તરત કહેશે કે આ રોટલી ઘઉંની છે. હવે એમાં કામ શેનું છે? કામ કોનું છે? મુખ્ય પાણીનું કામ છે. પણ કોઈ બેને એમ નથી કીધું કે આ રોટલી પાણીની છે, તરત કહેશે રોટલી ઘઉંની છે, પણ એમાં કામ પાણીનું છે. જો પાણી ન નાખે તો પિંડો તૈયાર ન થાય, તો ગોયણા ન વરે, તો રોટલી કેમ તૈયાર થાય? એમ કહેવાય રોટલી ઘઉંની, પણ એમાં કામ પાણીનું છે. એમ કહેવાય આ ભાગવત કૃષ્ણનું, પણ આમાં કામ રાધાજીનું છે. જ્યારે ભગવાન ગિરિરાજજી ગોવર્ધનનાથ જ્યારે ધારણ કરે, ભગવાન ગિરિરાજ પર્વતને જ્યારે ઉઠાવે ત્યારે બાળકો બધા પૂછે છે, ગોપ ગોવાળો પૂછે, અરે લાલા આટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ? કહે, કછુ માખન સે બલબઢિયો, કછુ ગોપન કરી સહાય, ઓર રાધાજી કી કૃપા કી મેને ગિરિવર લિયો ઉઠાય. આ તો રાધા રાણીની કૃપા છે કે હું આ ગિરિરાજજીને ધારણ કરી શક્યો. તો ભાગવતજીમાં ભલે રાધાનું નામ નથી, પણ રાધાજીનું કામ છે. એક એક શબ્દ છે ને ભાગવતજીના, એ કૃષ્ણનું સ્વરૂપ છે, અને એના એક એક અર્થ છે ને એ રાધા રાણીનું સ્વરૂપ છે. સ્પષ્ટ ઉલ્લેખ. અને ત્રીજું કારણ એ છે કે એટલા માટે રાધાજીનું નામ નથી લીધું. આપણે ત્યાં નિયમ એવો છે કે અતિશય જેના પ્રત્યે આપણને પ્રેમ હોય ને એનું નામ આપણાથી નથી બોલાતું. શિષ્ય છે ને હંમેશા ગુરુજી કહીને બોલાવે, ગુરુદેવ કહીને બોલાવે, નામ લઈને ન બોલાવે, કારણ કે નામ છે એનો નાશ છે. કોઈ શિષ્ય ક્યારે એવું નહીં છે કે મારા ગુરુનો નાશ થાય. બાળકોને મા બાપ પ્રત્યે પ્રેમ હોય એટલે મમ્મી પપ્પા કહીને બોલાવે, નામ લઈને ન બોલાવે, કારણ કે કોઈ બાળક એવું નહીં છે કે મારા મા બાપનો નાશ થાય. પહેલાનો એક સમય હતો કે પત્ની છે ને એ પોતાના પતિનું નામ ન બોલી શકતી. આ દેશની આર્ય નારી
નામ લઈને ન બોલાવી શકે. કારણ કે કોઈ પત્ની એવું નહીં છે કે મારા પતિનો નાશ થાય. અત્યારે તો બોલે એ વાત જુદી છે. યજમાનના ઘરે બેસવા ગયા હોય એટલે આપણે કહીએ ક્યાં અમારા ભાઈ નથી, એટલે તરત કે ચિંટુ જરાક નીચે આવજે તો કામ છે. આપણને એમ થાય એનો દીકરો આવે તો ભરથાર ઉપરથી આવે, આકાશમાંથી ઉતરા રે. નામ નથી બોલાતું આપણે ત્યાં. હવે જો કે નામય નથી બોલતા, આમ કીએ અહીંયા આવો તો આ છીછી છે એટલે હું આ દેશની આર્ય નારી ઈ કહીને બોલાવતી. ત્યાં બેઠા હોય ને ઈ તો એને ચોરેથી મોકલજો ને જમવાનું થઈ ગયું, ઈ એટલે એના માટે ઈશ્વર. પત્ની ક્યારે એના પતિનું નામ ન બોલી શકે, આ મર્યાદા હતી. કારણ કે નામ છે એનો નાશ હોય તો કોઈ પત્ની એવું નહીં છે કે મારા પતિનો મારા પરમેશ્વરનો નાશ થાય. એટલા માટે નામ ન બોલાતું. સુખદેવજી મહારાજ પોતાના દીક્ષા ગુરુ રાધાજીને અપરોક્ષ રીતના પ્રણામ કર્યા છે, નામ નથી લીધું. વંદન કર્યા. 12 શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે. કહે છે હે રાજન, તમને જેવો પ્રશ્ન થયો કે ભગવાન આ જગતનું પાલન પોષણ અને લય કેવી રીતના કરે, આવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદને થયો. દેવર્ષિ નારદ એમના પિતા બ્રહ્માજીને તપશ્ચર્યા કરતા જોયા એટલે બ્રહ્માજીને કહે છે, પિતાજી હું તો તમને ભગવાન માનું છું, તો તમારા ઉપર પણ કોઈ ઈશ્વરીય સત્તા છે કે તમે એના નામનો જપ કરો છો, તપ કરો છો? કહે છે હા બેટા, મારા ઉપર પણ એક શક્તિ છે, જે શક્તિનું નામ છે નારાયણ. આ નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં ભગવાન કહે છે બ્રહ્માજી કે મારું ઉત્પન્ન થયું, હું પ્રાગટ્ય થયું. ચારે દિશા તરફ બ્રહ્માજી દ્રષ્ટિ કરે છે. દ્રષ્ટિની અંદર જોયું, કાંઈ જોવા ન મળ્યું. બ્રહ્માજી મનોમન વિચાર કરે કે આ દુનિયામાં મને ઉત્પન્ન કરનાર કોઈ છે નહીં, હું જગતનો બાપ છું. અભિમાન આવ્યું છે, હું આખા જગતનો પિતા છું. આવું લેશ માત્ર અભિમાન આવ્યું. ભગવાન નારાયણનું સુદર્શન ચક્ર છૂટ્યું અને બ્રહ્માજીનું શિરોચ્છેદન, એક મુખ કપાણું. બ્રહ્માજીને આમ તો 5 મુખ હતા, પણ ભગવાન નારાયણે જ્યારે અભિમાન આવ્યું ને મુખ કપાણું એટલે ભગવાન ચતુર્મુખી બ્રહ્મા કહેવાના. બ્રહ્માજીને અભિમાન આવ્યું ને એટલે ભગવાન દ્વારા એમના મુખનું છેદન થયું. એનો મતલબ ભગવાનને અભિમાન ન ગમે. જ્યાં હશે અભિમાન ત્યાં ન રહે ભગવાન. આગળ કથા આવશે. માં યશોદાને એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે, આટલી બધી લાલાની ફરિયાદ આવે, લાવને એને ખાંડણિયારે બાંધી દઉં. માં યશોદા જેવા બાંધવા જાય ને ત્યાં 2 આંગળ દોરી ઘટે, વળી હાંધો કરીને વળી બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે. 8-10 વખત માં યશોદાએ પ્રયત્ન કર્યો, ભગવાન બંધાણા નહીં. અને પછી દોરીનો ઘા કરીને કીધું કે લાલા થાકી ગયું, હવે હું તું બંધાવાનો નથી. અને પછી ભગવાન આપોઆપ બંધાઈ ગયા. જેને ભાગવતમાં દામોદર લીલા કીધી છે. દામ કેતા દોરીને ઉદર કેતા પેટ. ભગવાનનું પેટ દોરીથી બંધાણું. ક્યારે? તો કે યશોદાની અભિમાન રૂપી દોરી હાથમાંથી છૂટી ગઈ. એમ જીવનમાંથી અભિમાન નીકળી જાય ને તો ભગવાનની કૃપા આપોઆપ ઉતરી જાય. અભિમાન ક્યારેય ન કરવું જોઈએ. અભિમાન છે ને ભગવાનનો ખોરાક છે. ભગવાનને બધુંય ગમે, અભિમાન નથી ગમતું. આ બાજુ બ્રહ્માજીને અભિમાન આવ્યું એટલે શિરોચ્છેદન થયું. બ્રહ્માજી મનમાં વિચાર કરે કે મારા ઉપર પણ કોઈ અદ્રશ્ય, કોઈ એવી તાકાત છે, કોઈ એવી શક્તિ છે કે જેણે મને પ્રગટ કર્યો છે. એ શક્તિ કોણ છે એ જાણવા માટે બ્રહ્માજી વિચાર કરતા હતા, પણ આખા જગતમાં જલ સિવાય કાંઈ હતું નહીં. આખું બ્રહ્માંડ એ જળ બંબાકાર હતું. એટલે એ સમયે 2 ધ્વનિ સંભળાય છે. કલમ ખડિયાના 2 અક્ષર સંભળાણા છે. એક 14મો અક્ષર, કલમ ખડિયાનો 14મો અક્ષર કયો થાય? હે, કલમ ખડિયો તો ભણ્યા હોય ને બધાય, કે ભૂલાઈ ગયો? તો હાલો કરીએ પાકો. કલમ નો ખડિયાનો ગણજો. ગણપતિનો ગ, ઘરનો ગ, ચ ચકલી. કયો થાય 14મો અક્ષર કલમ ખડિયાનો? હે, તો પછી કલમ ખડિયાનો 19મો અક્ષર હે, બ્રહ્માજીને આકાશમાંથી ધ્વનિ સંભળાનો. જલ હતું એટલે આકાશમાંથી બિંદુ પડતા હતા, એમાંથી ધ્વનિ આવતો હતો. તપ તપ તપ. એટલે બ્રહ્માજી મનમાં વિચાર કરે કોઈ અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનો આદેશ કરે છે. આ 2 અક્ષર સંભળાના છે, ત અને પ. અને એ સમયે બ્રહ્માજી તપ કરવા લાગ્યા. તપના અંતે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. નારાયણ કહે છે, હે બ્રહ્માજી, મારી માયાથી તમે પ્રગટ થયા છો. તમે આખા જગતને પાલન કરો, પોષણ કરો.
આ જગતને તમે પેલા ઉત્પન્ન કરો, પાલન મારા દ્વારા થશે અને સંહાર એ મહાદેવજી કરશે. માટે તમે પેલા જગતની ઉત્પત્તિ કરો. બ્રહ્માજી કહે છે જગતને ઉત્પન્ન તો કરું, પણ આ જગતની અંદર મને મોહ ન થાય ને એવી કૃપા કરો. કીધું હું તમને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપું છું. આ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન તમે તમારા હૃદયમાં ધારણ કરજો. તમને જગત ક્યારેય, જગતની અંદર ઉત્પન્ન થયેલા જગતમાં તમને મોહ નહીં થાય. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ સૌપ્રથમ આદિ નારાયણે બ્રહ્માને આપ્યો છે. બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પોતાના પુત્ર નારદને આપ્યો છે. નારદજીએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ વ્યાસજીને આપ્યો છે. વ્યાસજી મહારાજે 4 શ્લોકવાળા ભાગવતમાંથી 18,000 શ્લોકની રચના કરી પોતાના પુત્ર સુખદેવને આપે છે. અને એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર શ્રીમદ ભાગવત કથા સંભળાવે છે. ભાગવતજીને આમ તો કોઈ પણ પુરાણ હોય ને એના 5 લક્ષણ હોય, પણ ભાગવતજીના 10 લક્ષણ બતાવ્યા. એટલે ભાગવતજીને ખાલી પુરાણ નહીં, આને મહાપુરાણ કહેવાય છે. આના ભાગવતજીમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણમુતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. ભાગવતજીના આવા 10 લક્ષણ કહી વેદવ્યાસી મહારાજ અહીંયા દ્વિતીય ભાગવતજીમાં સૌથી નાનામાં નાનો સ્કંદ હોય ને તો બીજો સ્કંદ છે, જેના 10 જ અધ્યાય છે. દ્વિતીય સ્કંદને વેદવ્યાસી મહારાજ અહીંયા વિરામ આપે. એક ક્રમનો નિર્વાહ કરી ત્રીજા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ દ્વિતીય સ્કંદ રૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરી ત્રીજા સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષતરાવનમ પ્રવિષ્ટેન ત્યક્તવા સ્વગૃહ મૃત્યુતમ. આ તૃતીય સ્કંદ એ ભાગવતકાર કહે છે સર્ગ લીલા છે. ભાગવતમાં કુલ 12 સ્કંદ બતાવ્યા, 335 અધ્યાય બતાવ્યા અને 18,000 શ્લોક બતાવ્યા છે. કહે છે અનેક ઋષિ મુનિઓના સમુદાયની અંદર સભાગૃહે એટલે સૌથી આગળ બેસીને રાજા પરીક્ષિત શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે છે. સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે છે હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરનો સંવાદ સંભળાવું છું. એક સમયે ભક્ત વિદુરજી એ દુર્યોધનના 56 પ્રકારના ભોગ અને રાજમહેલનો ત્યાગ કરી અને ઝૂંપડી વાળીને રહેવા માંડ્યા છે. રાજમહેલ છોડી દીધો. પરીક્ષિત કહે ગુરુદેવ, એવી શું ઘટના બની કે વિદુરજીને રાજમહેલનો ત્યાગ કરવો પડ્યો? ત્યાં તો એટલી સુખ સુવિધા હોય તો ઝૂંપડું વાળીને શા માટે રહીએ છે? સુખદેવજી કહે છે પરીક્ષિત, વિદુર ભલે ઝૂંપડીમાં રહેતા હતા, પણ એની ઝૂંપડીમાં સમૃદ્ધિ હતી. કેવી સમૃદ્ધિ? અરે રાજા, તું સમૃદ્ધિ શેને માને છો? વિદુર ભલે ઝૂંપડીમાં રહેતા હતા, પણ સાચી ઘરની સમૃદ્ધિ એ કહેવાય કે તરસો જ્યાં પાણી પામે અને ભૂખો જ્યાં ભોજન પામે, અતિથિ જ્યાં સચવાતા હોય ને, ઘરની સાચી સમૃદ્ધિ કહેવાય. એવા સમૃદ્ધિવાન ઝૂંપડાની અંદર રહેતા હતા. કીધું શું કામ પણ રહેવા જવું પડ્યું? કહે છે એક સમયની ઘટના છે. કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમવા બેઠા, પાંડવોને કપટથી હરાવ્યા. પાંડવોએ દ્રૌપદીને દાવમાં મૂક્યા, એ પણ હારે. દુષ્ટ દુશાસન એના ચીર ખેંચવાનો પ્રયત્ન કરે, પણ દ્રૌપદીએ ભગવાનને પુકાર કર્યો અને કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. દ્રૌપદીનું ટાણું આવ્યું ત્યારે ચીર પૂર્યા 999. ભગવાન એમની લાજ રાખે છે, દ્રૌપદીની લાજ બચાવે છે. અને એ સમયે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ થાય છે. 12 વર્ષ વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે. યુધિષ્ઠિર હતાની મંત્રી બન્યા, ભીમસેન રસોયા બન્યા, અર્જુન હિજર થયા અને દ્રૌપદી છે ને દાસ દાસીના કામ કરે છે. શું કામ? જુગાર રહીમાં ને એનું આ પરિણામ આવ્યું છે. જુગાર રમવાથી દ્રૌપદીને દાસ દાસીના કામ કરવા પડ્યા છે. આ બાજુ કહે છે પાંડવો એ જ્યારે 13મું વર્ષ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ પૂર્ણ કરી અને જ્યારે હસ્તિનાપુર આવ્યા, એ સમયે ધૃતરાષ્ટ્ર પોતાના ભાઈ વિદુરને બોલાવે છે. વિદુરજીની સલાહ માગે છે. વિદુરજી મહાભારતના યુદ્ધમાં ક્યાંય હાજર નથી રહ્યા, યાત્રા કરવા જતા રહ્યા. કારણ કે એના માટે કૌરવો અને પાંડવો બે સરખા હતા. ભગવાનને આવીને પૂછ્યું કે ભગવાન, મારા માટે તો કૌરવો સરખા, પાંડવો સરખા, મારે ક્યાં, કોના પક્ષમાં મારે રહેવું? હું કોના તરફથી આ મહાભારતના યુદ્ધમાં જોડાવું?
ભગવાને કીધું, વિદુર તમે ભક્ત કોટીના આત્મા છો, નથી તમારે પાંડવોના પક્ષમાં રહેવું, નથી તમારે કૌરવોના પક્ષમાં લેવું. આલ્યો આ માળા અને તમે યાત્રા કરવા માટે જતા રહ્યો. મહાભારતના યુદ્ધમાં વિદુરજીએ ક્યાંય હાજરી નથી આપી, તીર્થ યાત્રા કરવા જતા રહ્યા હતા. આ કથા બોધ આપે છે, ઘરમાં બે પક્ષ હોય, દેરાણી અને જેઠાણી. આ બેયની વચ્ચે જ્યારે મંડાણ મંડા યુદ્ધના, ત્યારે હાહુએ કોના પક્ષમાં રહેવું? કોઈના પક્ષમાં ન રહેવું, હરિદ્વારની ટિકિટ લઈ લેવી, હરિદ્વાર વયું જવું અને ત્યાંથી ફોન કરીને પૂછવું કે હવે શાંત થયું, જો ન થયું હોય તો ચાતુર્માસે કાઢી નાખવું. અને વૈશાખ મહિનામાં છે હરિદ્વાર કથા, કોઈને આવવું હોય તો કહેજો. આ બાજુ કહે છે કોઈના પક્ષની અંદર વિદુરજી નથી રહ્યા, તીર્થધામની યાત્રા કરવા માટે જતા રહ્યા છે. આ બાજુ એ સમયે ધૃતરાષ્ટ્ર એ વિદુરને બોલાવીને કહે છે, હવે અમારે શું કરવું જોઈએ? ત્યારે વિદુરજી નીતિની વાત કરે, જેના ઉપરથી આખી વિદુર નીતિ આવી છે. એમણે નીતિની વાત કરી છે. શું કીધું? કીધું, ધૃતરાષ્ટ્ર, આ પાંડવો તો એનો ધર્મ સમજીને હવે તમારી સેવા કરવા માંડ્યા છે, પણ હવે એક કામ કરો, એનું કપટથી તમે બધું લઈ લીધું, પણ એને 5 ગામ રહેવા માટે આપી દો. એનો જીવન નિર્વાહ ચાલે ને એના માટે તમે એને 5 ગામ આપો. ધૃતરાષ્ટ્ર, તમે દ્રષ્ટિથી અંધ છો અને તમારો બાળક એ હૃદયથી અંધ છે. તમે દ્રષ્ટિથી ભલે અંધ છો ધૃતરાષ્ટ્ર, પણ તમારી જીભ ક્યાં બંધ છે? 2 સારી વાત બોલી અને 5 ગામ રહેવા માટે આપી દો તો શું થઈ જાય? અને એ સમયે કોઈએ જય દુર્યોધનને કીધું કે વિદુર કાકા આવ્યા ને તમને કલિયુગનો અવતાર કહે છે. અને ત્યાં દુર્યોધન દુશાસન શકુની મામાને લઈને આવ્યો. કીધું, હે વિદુર, આ કોણે બોલાવ્યો આ દાસીના દીકરાને? મન પડે એવું અપમાન કરવા માંડ્યો છે. ત્યારે વિદુરજી કીધું, ભાઈ, હું સામેથી નથી આવ્યો, મને ધૃતરાષ્ટ્રે બોલાવ્યો છે. અને હા, અનીતિની વાત કરું, અધર્મની વાત કરું ને એવી અપેક્ષા મારી પાસેથી ન રાખતા. હું તો જે હકની વાત હશે ને, જે નીતિની વાત હશે એ કરીશ, અને ધક્કો મારીને કાઢવાની જરૂર નથી. જ્યાં આપણું માન ન જળવાય, જ્યાં સન્માન ન જળવાય, ત્યાં રહીને શું કરવું? આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ. ભલે ને સોનાનો વરસાદ વરસતો હોય, પણ જ્યાં પ્રેમ ન હોય, જ્યાં ભાવ ન હોય ને, ત્યાં એક ક્ષણ ન રહેવું જોઈએ. ખરું વજન તો આવકાર આપનારના ભાવ ઉપર હોય છે, કે માણસ કેવા ભાવથી બોલાવે છે, કેવો આવકારો આપે છે. બાકી વેલકમ તો પગલુછણિયા ઉપર એ લખ્યું હોય છે. માણસનો ભાવ મહત્વનો છે. કહે છે જ્યાં આપણું માન ન જળવાય, જ્યાં સન્માન ન જળવાય, ત્યાં ધક્કા મારીને કાઢવાની જરૂર નથી. અને પોતાના કરતા નાની ઉંમરના વ્યક્તિ જ્યારે કડવા વેણ સંભળાવતા હોય ને, ત્યારે વીછીની વેદના કરતા પણ ભયંકર વધારે ઈ ડંખ આપતા હોય છે. ભયંકર વીછીની વેદનાના ડંખ કરતા પણ વધારે વેદના આપે છે. શબ્દો પણ ક્યારેક હૃદયને છોલી જતા હોય, જ્યારે કોઈ પોતાના કડવા વેણ બોલી જતા હોય. જ્યાં આપણું માન ન જળવાય ત્યાં રહીને શું કરવું? અને સ્વયં ધનુર્ધારી નિધાય માયમ, શસ્ત્રોને મૂકી અને વિદુરજી નીકળી ગયા છે. અપમાન પામેલા વિદુરજી જ્યારે ઝૂંપડામાં આવ્યા, મુખ ઉપર અતિ આનંદ હતો. સુલભાદેવી પૂછે છે, સ્વામીનાથ, આટલા બધા હરખમાં કેમ છો? અરે, કૃષ્ણ આવે છે. કૌરવો અને પાંડવોની વચ્ચે સમાધાન વિષ્ટિ માટે આવે, પણ વિષ્ટિ સમાધાનનું તો ખાલી બાનું છે. તારી મારી ભક્તિથી રાજી થઈને ભગવાન તને મને દર્શન દેવા આવે છે. અરે શું કહો છો? કહે છે, હા, પ્રભુ આવે છે. બંને પતિ પત્ની ઠાકોરજીની સામે અલખનો આરાધ કરીને બેઠા છે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ભગવાનનું ભજન ચાલુ કરી દીધું, કીર્તન ચાલુ કરી દીધું. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે. ધૃતરાષ્ટ્રને આવીને કહે છે, પાંડવોને 5 ગામ આપી દો, ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, વારણાવત અને કુરુક્ષેત્ર. અને 5મું તમને જે યોગ્ય લાગે ને 5મું ગામ આપી દો. ધૃતરાષ્ટ્રે કીધું કે પ્રભુ, વિચાર કરવો પડશે. દુર્યોધને કીધું, ભાઈ, 100ની અણી જેટલું જોતું હોય ને, યુદ્ધ વગર નહીં મળે. અને ત્યારે ભગવાન કીધું કે તો 6ઠું ગામ અમારા માટે રણસંગ્રામ છે, હવે અમે યુદ્ધ કરીને લેશું. પાર્થને કહો કે ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે અમે યુદ્ધ કરીને મેળવશું. અને એ સમયે ભગવાન ઉદ્ધવને લઈ અને કીધું કે ચાલો આપણે વિદુર ઘેર જવું છે. અરે પ્રભુ, ક્યાં જશું? હા, હવે અહીંયા નથી રહેવું. દુર્યોધન કહે છે, તમારા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરું છું કેટલા સમયથી. ભગવાન કે જેનું જીવન જ ભોગ જીવન હોય એને હું શું ભોગ આરોગું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને ત્યાં જઈ અને ભોગ લઉં છું. અને એ સમયે ભગવાન ઉદ્ધવને કહે, ચાલો ઉદ્ધવ, હવે અહીંયા નથી રહેવું. આ બાજુ વિદુર કાકાના આંગણે આવ્યા, કમાડ ખખડાવ્યું, કાકા બહાર તો આવો, કાકા બહાર તો આવો. કાકા શબ્દ સાંભળ્યો ને વિદુર સમજી ગયા કે પ્રભુ પધાર્યા. જેવા જ કમાડ ઉઘાડ્યા, સુલભાદેવી ત્યાં તો સશંક ચક્રમ સકિરીટ કુંડલમ, શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન કર્યા. વિદુરજી પ્રણામ કરે છે, વિદુરજીને ઉઠાવે છે. અરે કાકા,
આ બધું પછી કરજો, આગતા સ્વાગતા, પેલા ભૂખ લાગી છે, કાંઈક જમવાનું આપો. વિદુરને એમ થયું કે મારી આ ઝૂંપડી જોઈને મારી મજાક કરે છે, મસ્કરી કરે છે. પ્રભુ 56 પ્રકારના ભોગ આરોગીને આવ્યા અને હવે તમે અહીંયા ઝૂંપડામાં આવીને મસ્તી કરો છો, મજાક કરો છો, મારી હસી ઉડાવો છો. અરે કાકા, જેનું જીવન ભોગ જીવન હોય ત્યાં હું શું ભોગ જમું? મારે તો તમારે ત્યાં નથી જમીન આવ્યા. કીધું ના, મને ભૂખ લાગી. સુલભાદેવી કહે છે પ્રભુ તમે કેળા લેશો, ફળ લેશો ને? કીધું હા એ પણ ચાલશે કાકી. અને કેળાની છાલ ઉતારે, કેળાનો અંદરનો જે ગર્ભ હતો ને બહાર ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં મૂકી. વિદુરજી કીધું દેવી આ શું કરો છો? કેળાનો ગર્ભ બહાર ફેંકાઈ ગયો, કેળાની છાલ ભગવાનના મુખમાં આપી, આપણે ક્યાં ભવે છૂટશું? અને આમ સુલભાદેવી જોયું, અરે પ્રભુ તમારે તો કેવું જોઈએ ને કે આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે. ભગવાન કહે છે કાકી તમારા હાથની કેળાની છાલ એ તો કેળાના ગર્ભ કરતા મને વધારે મીઠી લાગે છે. હું તો તમારા પ્રેમમાં ગળા ડૂબતો, મને ખબર નથી કે હું કેળાનો અંદરનો ગર્ભ ખાઉં કે કેળાની છાલ ખાઉં છું. આ ભાવ છે, આ પ્રેમ છે. કીધું કાકા હજી ભૂખ લાગી છે મને. કીધું કે તો હવે શું ખવડાવીએ? ભગવાન એ જ સમયે સીધા રસોડામાં ગયા. ચૂલા ઉપર જે ભાજીની હાંડી હતી ને હાંડી ઉતારી અને બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી ભગવાન આરોગી. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, આનો વિદુર ગે જાય, ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. રતિભર સુખ ન પાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય, ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી ચાલો. જ્યાં પ્રેમ હશે ને ત્યાં પરમાત્મા આવશે. दुर्योधन का मेवा त्यागी, भाजी विदुर कर खाई, झूठे फल सबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन रथ आई को भूल गए ठकुराई, ऐसी प्रीति बढ़ी वृंदावन की गोपियन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई. भगवान प्रेम नो देवता છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એવું નથી સાંભળ્યું વાલો મારો મોટાને બંગલાને વશ થયા રાજી, વાલો મારો ઓડી કારને વશ થયા રાજી, વાલો મારો જમીન મકાનને વશ થયા રાજી. આવું નથી સાંભળ્યું. ભગવાન ફેસિલિટીના દેવ નથી, ભગવાન ભાવના દેવ છે. ભગવાનને ભાવ વાલો છે. વિદુર ભાવ જગતમાં હતા, એટલા માટે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી આરોગી છે. સુલભાદેવીના હાથના કેળાની છાલ ખાય. દુર્યોધને વિદુરનું અનેક અપમાન કર્યું, અનેક ગાળો અપશબ્દો બોલ્યા હતા. દુર્યોધન પણ વિદુરજીએ દુર્યોધનનો એક પણ અવગુણ નથી ગાયો ભગવાનની સામે. કારણ કે વિદુર છે ને એ સંત છે અને સંત ક્યારે કોઈના અવગુણ ન ગાય. વિદુરજીની વિચારધારા તો જો કેટલી શ્રેષ્ઠ વિચારધારા. અને આપણો દેશ છે ને એ સારા વિચારોને પૂજનારો દેશ છે, સંપત્તિને પૂજનારો દેશ નથી. જે સંપત્તિનો ત્યાગ કરે, સાધુ સંતો જે ગિરનારની ગોદમાં જઈને બેઠા ને એને પૂજનારો દેશ છે, સંપત્તિને પૂજનારો દેશ નથી. ત્યાગે સ્વાગે, જે ત્યાગ કરે છે ને એને પૂજનારો આ દેશ છે. આટલું અપમાન થયું વિદુરનું, પણ છતાં એક પણ અવગુણ દુર્યોધનના ગાયા નથી ભગવાનની સામે. ક્યારેક સંતોના જીવન ચરિત્રો વાંચીએ ને, સંતોના જીવનમાં પરિસ્થિતિઓ બહુ જુદી જુદી હતી.
પરિસ્થિતિ એવી દુઃખની આવી છે, પણ મનસ્થિતિ એવી હતી ને બધાયની એ સંતોની કે દુઃખ હોવા છતાંય દુઃખમાં દુઃખી નથી, ત્યાં સુખ શોધી લીધું છે. મનસ્થિતિ એવી હતી. પૂજ્ય ડોંગરે બાપા 4 સંતોનું દ્રષ્ટાંત આપતા. પંઢરપુરની અંદર જ્યારે મેળો ભરાય અને બધા જ સંતો દર્શન કરવા જાય, એમાં ઉત્તર ભારતથી તુલસીદાસ સાહેબ, આપણા ગુજરાતથી નરસિંહ મહેતા જાય, મહારાષ્ટ્રથી તુકારામ અને દક્ષિણ ભારતથી એકનાથજી. આ બધા જ સંતો એ મેળાની અંદર જાય અને ત્યાં વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે જાય. એમાં એકનાથજી વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે આવ્યા. જ્યાં દર્શન કરતા હતા એટલે એકનાથજીએ વિઠ્ઠલનાથને કીધું કે હે વિઠ્ઠલનાથ, તમારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા અનુકૂળ પત્ની આપ્યા છે. મને કામમાં મદદ કરે, સેવામાં મદદ કરે, પૂજા પાઠ કરવા જાવ તો ત્યાં મને મદદ કરે. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા અનુકૂળ પત્ની દીધા છે. એકનાથજી દર્શન કરીને જાય એટલે તુકારામ આવે, 2 હાથ જોડીને કે તુકારામ, 2 હાથ જોડી કહે છે વિઠ્ઠલનાથ. તુકારામ બોલે છે હે વિઠ્ઠલનાથ, તમારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા. આ પત્ની મારી સાથે આખો દિવસ ઝઘડો કરે, જેથી કરીને મારું મન એમાં ન ફસાય અને પ્રભુ તમારામાં મારું મન લાગી જાય. તમારી મારા ઉપર કૃપા છે કે આવા ઝઘડાખોર પત્ની દીધા. અને તુકારામના પત્ની ગજબ ઝઘડાખોર હતા. એકવાર એક વૈષ્ણવને ત્યાં તુકારામ સત્સંગ કરવા ગયા, એટલે જવા ટાણે આખું ગાડું ફળનું ભરીને તુકારામને કીધું કે આ લેતા જાઓ, ઘરમાં કાંઈ છે નહીં, 8 દિવસ તમારે આ ફળ ખાવા થશે. તો તુકારામ ગાડું લઈને નીકળ્યા. આવે રસ્તામાં કોઈ વૈષ્ણવ મળે, કોઈ બોલે જય શ્રી કૃષ્ણ, એક ફળ લઈને આપી દે, કોઈ બોલે જય વિઠ્ઠલ, ફળ લઈને આપી દે. ઘરે પહોંચ્યા ને એક શેરડીનો સાઠો વૈધો. એના પત્ની જીજાઈને ક્રોધ આવ્યો, કીધું આખું ગાડું આવ્યું ને એક શેરડીનો સાઠો લઈ આવ્યા, બાકીનું ફળ ક્યાં? કીધું રસ્તામાં કોઈ વૈષ્ણવ મળે, ભગવાનનું નામ બોલે તો હું તો પ્રસાદ આપી દઉં. એના પત્નીને એકદમ ક્રોધ આવે, કીધું આમ કોઈ દિવસ ઘર આપણું ન ચાલે. એક શેરડીનો સાઠો વૈધો ને એકદમ ક્રોધ આવ્યો. શેરડીનો સાઠો તુકારામના હાથમાંથી લઈ અને જોરથી તુકારામની પીઠ ઉપર માર્યો અને 2 ટુકડા થયા. તુકારામે એની પત્નીને કીધું સારું થયું દેવી, આ શેરડી તમે મારી પીઠમાં મારી, કારણ કે આપણે 2 છીએ, શેરડી એક હતી, અત્યારે હું સુડી ગોતવા ક્યાં જાત, 2 ટુકડા થઈ ગયા, હાલો હવે પ્રેમથી પ્રસાદ આરોગીએ. આ પ્રયોગ આપણે કર્યો હોય તો કેવડી વિચારધારા, છતાંય ભગવાનનો આભાર માન્યો તમારી મારા ઉપર બહુ કૃપા કે આવા ઝઘડાખોર પત્ની આપ્યા, જેથી કરીને મારું મન એમાં ન ફસાય. તુકારામ જાય, નરસિંહ મહેતા આવે. કોઈ કીધું કે મેથી ગુજરી ગયા, તો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. એકને અનુકૂળ પત્ની હતા, એકને ઝઘડાખોર પ્રતિકૂળ પત્ની હતા અને એકના જતા રહ્યા, છતાંય ત્રણેય અવસ્થામાં ભગવાનનો આભાર માન્યો. મનસ્થિતિ જુદી, પરિસ્થિતિ બહુ જુદી જુદી હતી, પણ મનસ્થિતિ એવી હતી ને કે છતાંય દુઃખમાં દુઃખી નથી થયા. સંતોના જીવનમાંથી આ શીખવા મળે કે ઈશ્વર જે સ્થિતિમાં રાખે ને એમાં પ્રભુનો આભાર માનવો જોઈએ, કે જે હરિ મારા માટે જે કાંઈ પરમાત્મા કરશે ને એ મારા હિત માટે કરશે, મારા કલ્યાણ માટે કરશે. સંત વિદુરજી એક પણ દુર્યોધનના અવગુણ ન ગાયા. આ બાજુ વિદુરજી મનમાં વિચાર કર્યો કે ભગવાન કૃષ્ણએ કૌરવોના ઘરનું પાણી નથી પીધું, હવે કૌરવોનો વિનાશ જરૂર કરશે, અને કૌરવોનો જો હું સંગ કરીશ ને તો મારી ભક્તિની અંદર વિક્ષેપ થશે. અને એટલા માટે થઈ અને વિદુરજીએ એક કૌરવોના ઘરનો ત્યાગ કરી દીધો છે. દુર્યોધનના મહેલનો ત્યાગ કરી અને ઝૂંપડું બારીને રહે છે. ઉદ્ધવ અને વિદુર બંને મળે છે. ઉદ્ધવજી વિદુરને કહે છે, વિદુર હવે તમે એક કામ કરો, તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ અને મૈત્રેય ઋષિ તમને જ્ઞાન ઉપદેશ કરશે. વિદુરજી અને ઉદ્ધવ બંને એકબીજાને મળી સજળ નયન બની અને વિદુરજી સીધા જ આવે છે મૈત્રેય ઋષિના આશ્રમની અંદર. મૈત્રેય ઋષિ પાસે આવીને કહે છે કે તમે મને જ્ઞાન ઉપદેશ કરો. ભગવાને મને વચન આપ્યું હતું કે મેં તમારે ત્યાં ભાજી આરોગી, હું તમને જ્ઞાન આપીશ. એ ભગવાન તો જતા રહ્યા, પણ ઉદ્ધવજીના કહેવાથી હું હે ઋષિવર્ય આપના આશ્રમમાં આવ્યો છું. ભગવાન વતી તમે મને જ્ઞાન ઉપદેશ કરો. મૈત્રેય ઋષિ કહે છે તમે મને પ્રશ્ન કરો અને પ્રશ્નના જવાબમાં હું તમને જ્ઞાન આપીશ. વિદુરજી પ્રશ્ન કરતા કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તતયૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. હે મહારાજ, સુખાય કર્માણિ કરોતિ લોકે, આ દુનિયામાં જીવ માત્ર સુખી થવા માટે મહેનત કરે છે. ઘરની બહાર પગ મૂકે તો સુખ શોધવા માટે પગ મૂકે, પણ જ્યાં ઘરની બહાર જાય ત્યાં સામે દુઃખ આવીને ઊભા હોય. આ સંસાર આવો વિપરીત ફળવાળો કેમ છે? શાંતિ મેળવવાની ઈચ્છાથી માણસ કામે ધંધે જાય, પૈસા કમાય, તો જેટલા રૂપિયા જેમ જેમ વધારે કમાય એમ એમ શાંતિ દૂર થતી જાય છે.
આ સંસાર આવો વિપરીત ફળવાળો કેમ છે? સુખ ઈચ્છનાર વ્યક્તિના જીવનમાં દુઃખ શા માટે આવે છે? જે સુખ આપણને મળે છે એ માણસને ગમતું નથી. જે સુખ માણસને ગમે છે એ મળતું નથી, જે મળે છે એ પાછું ગમતું નથી, અને જે ગમતું હોય એ મળી જાય છે તો એ પાછું લાંબો સમય ટકતું નથી. આ સંસાર આવી રીતના વિપરીત ફળવાળો કેમ થયો છે? મૈત્રી ઋષિ કહે છે, ભક્તરાજ, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, પણ સતી વિપાકે જાતિ આયુ ભોગા. માણસ જ્યારે માતાના ઉદરમાં હોય ને, ગર્ભમાં, ત્યારે જ માણસનું આયુષ્ય, જાતિ, કર્મ અને ભોગ એના નક્કી થઈ જતા હોય છે. કર્મના વિપાક રૂપે માણસ ભોગ ભોગવે છે, કર્મના વિપાક રૂપે માણસ આયુષ્ય ભોગવે, અને જ્ઞાતિમાં જન્મ મળે છે એ કર્મને અનુસાર મળે છે. ઘણીવાર ઘણા બાળકો ફરિયાદ કરતા હોય કે ગુરુબાપા, મારા પિતાજી બહુ આમ છે ને તેમ છે ને, મને આમ કીધા રાખે ને, મને આમ કર્યા રાખે ને. પણ આપણને આપણા કર્મ અનુસાર આપણને મા બાપ મળે છે. આ દુનિયામાં ઘણાય બાપ છે, પણ એ જ બાપનો તું શું કામ દીકરો થયો? એનું કારણ કે તારું કર્મ તને ત્યાં લઈ ગયું છે. એમ આપણા જેવા કર્મ હશે એવો આપણને કુટુંબ મળશે, આપણા જેવા કર્મ હશે ને એવો જ આપણને પરિવાર મળશે. ભગવાન છે ને એ કરુણાને વશ થઈને આવે, અને આપણે માણસ છીએ ને કર્મને આધીન થઈને આવીએ છીએ. આપણે આપણી મરજી મુજબ જન્મ ન લઈ શકીએ. જો આપણે આપણી મરજીથી જન્મ લઈ શકતા હોય તો ધીરુભાઈ અંબાણી ત્યાં નો ધામા નાખીએ, રિલાયન્સ વાળાનો ત્યાં નો ધામા નાખીએ. આપણે આપણી મરજીથી નથી જન્મ લઈ શકતા. ભગવાન આપણા કર્મને અનુસાર જ્યાં આપણને મોકલે ને ત્યાં કર્મ ભોગવવા માટે આપણે આવવું પડે છે. માટે હે વિદુર, માણસના પ્રારબ્ધની અંદર એ પ્રારબ્ધ છે ને ગર્ભમાં નક્કી થઈ જાય છે. જાતિ, કર્મ આ બધું જ માણસના ગર્ભની અંદર નક્કી થયેલું હોય છે. વિદુરજી કહે છે, મૈત્રેયજી, ભગવાન આ સૃષ્ટિની રચના કરે છે, એ સૃષ્ટિનો ક્રમ મને બતાવો. કહે છે, સૌ પ્રથમ નારાયણ હતા. નારાયણે વિચાર કર્યો, હું એક છું, એકોહમ બહુશ્યામી, એકમાંથી હું અનેક થાવ. એટલે ભગવાનના નાભીમાંથી કમળ પ્રગટ થયું. કમળની અંદર ભગવાન ચતુર્મુખી બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા એટલે 4 પવિત્ર વેદ મળ્યા છે. 4 દિશામાં દ્રષ્ટિ કરી. બ્રહ્માજી વિચાર કર્યો, મને ઉત્પન્ન કરનાર કોઈ નથી, એટલે મુખ શિરોચ્છેદન થયું, શરણાગતિ સ્વીકારી. નારાયણ પ્રસન્ન થયા છે. નારાયણ બ્રહ્માજીને આદેશ કરે છે કે તમે આખી સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજી કહે, સૃષ્ટિ એટલે પૃથ્વી. પૃથ્વીને અત્યારે હિરણ્યાક્ષ નામનો અસુર રસાતળમાં લઈ ગયો છે, એને બહાર લાવવામાં મને મદદ કરો. અને ભગવાન નારાયણની માયાથી બ્રહ્માજીને છીંક આવી, નાકમાંથી નસકોરામાંથી વરાહ સ્વરૂપ પ્રગટ થયા છે. વરાહ સીધા જ રસાતળમાં ગયા, પોતાની દાઢ વડે પૃથ્વીને બહાર લઈ આવ્યા, હિરણ્યાક્ષ નામના અસુરને મારી અને ધરતીને શેષનારાયણની શૈયા ઉપર સ્થાપન કર્યું છે. 10 દિશાઓના દેવતાઓ આ પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. ભગવાન વરાહ સ્વરૂપ એ અદ્રશ્ય થયા છે. આ બાજુ વરાહ ભગવાન દ્વારા રાજા પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ, વરાહ ભગવાન દ્વારા જે અસુર મરાણો એ અસુર કોણ હતો? જેનું ભગવાનની સાથે યુદ્ધ થયું, આ હિરણ્યાક્ષ કોણ છે? કહે છે, આ હિરણ્યાક્ષ એ દિતિ માતા અને કશ્યપ ઋષિનું સંતાન છે. અરે ગુરુદેવ, ઋષિનું સંતાન કઈ રાક્ષસ થોડી હોય? ઋષિનો દીકરો તો ઋષિ થવો જોઈએ ને, રાક્ષસ કુળમાં કેમ જન્મ મળ્યો? કહે છે કે આમાં ભૂલ દિતિની હતી. કશ્યપ ઋષિની કોઈ ભૂલ નથી, ભૂલ દિતિની છે. એક સમયની એવી ઘટના છે કે કશ્યપ ઋષિ સાયમ સંધ્યા હોમ યજ્ઞ કરી અને જ્યારે યજ્ઞશાળાની અંદર બેઠા હતા એ સમયે દિતિ આવે છે. દિતિ આવીને કહે છે કે સ્વામીનાથ, મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, મારે અત્યારે સંતાન જોઈએ છે. ઋષિ કશ્યપ સમજાવે, દેવી, આ સમય છે ને એ સંધ્યાનો સમય છે. સંધ્યા સમયે ક્યારેય કામ વાસના ન ભોગવાય. અત્યારે જો પ્રજોત્પત્તિનું કામ કરશું ને તો એ જીવ છે ને એ પાપી જીવ આવશે, રાક્ષસી બાળકો જન્મ ધારણ કરશે. અત્યારે વાસના ન ભોગવાય દેવી, તમે જાળવી જાવ, સંધ્યાનો સમય છે. ના સ્વામીનાથ, મારે અત્યારે પુત્ર પ્રાપ્તિની મને અત્યારે જ ઈચ્છા છે, મારે અત્યારે જ બાળક જોઈએ છે. હઠ કરી છે. આપણે ત્યાં અમુક હઠ પ્રચલિત છે, બાળહઠ, રાજહઠ, યોગી હઠ, અને ચોથી કઈ હે છાના મુના રે, જો કેવા બોલે, સ્ત્રી હઠ, સ્ત્રી હઠ. હા, સવિતાબેને હાર કરાવ્યો એવો હાર અમને કરાવી દીધો. એના ઘરવાળા બિલ્ડર છે, આપણે કાયમનું કરીને ખાઈએ, પણ સ્ત્રી હઠ છે ને, હઠ લીધી છે. કીધું નહીં, અત્યારે જ મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. માગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ન હોય તોય લાઈ લાઈને હે હવે બંધ કરી દેજો. માગણ નાનું બાળક કે માગણ કોઈ યાચક ઘરે આવે ની માગે એટલે એને કંઈક ને કંઈક આપવું પડે.
નાનું બાળક રમકડા માગે, પગ પછાડ્યા કરે તો એની જીદ પૂરી કરવી પડે. મહીપતિ એટલે રાજા, રાજહઠ પૂરી કરવી પડે. ચોથી ઘરની નાર સ્ત્રી હઠ કરી છે. કહે છે દેવી અત્યારે સંધ્યા સમય છે, અત્યારે વાસના ન ભોગવાય, પાપી પ્રજા ઉત્પન્ન થાય. કીધું નહીં, મારે પુત્ર જોઈએ છે. અને સંધ્યાના સમયમાં સંધ્યાનો સમય બહુ મહત્વનો છે. એટલા માટે તો આપણે ત્યાં સંધ્યાના સમયે ભગવાનનું ભજન થાય, કીર્તન થાય, મંદિરોમાં ઢોલ નગારા વાગે. સંધ્યા સમયે 4 બાબતનો ત્યાગ કરી દેવો જોઈએ. ચત્વારી નામાની કર્માણી સંધ્યાયામ પરિવર્જયેત. આહારમ મૈથુનમ નિદ્રા તથા સંપાઠમેવ ચ. સંધ્યા સમયે ભોજન ન કરાય, આહાર જમાય નહીં. સંધ્યાના સમયે સુવાય નહીં. સંધ્યાના સમયે બાળકોએ, વિદ્યાર્થીઓએ ક્યારેય વાંચન ન કરાય. અને સંધ્યાના સમયે મૈથુન પ્રજોત્પત્તિનું કામ ન કરાય. જો સંધ્યા સમયે આ કરીએ તો શું થાય? કહે આહારે જાય તે વ્યાધિ. સંધ્યા સમયે ભોજન કરીએ ને તો પેટમાં બીમારીઓ થાય, પેટને લગતી બીમારી થાય. વિદેશની અંદર આજે રોગ પ્રતિકારક શક્તિ ઘટી, ત્યાં એટલા બધા રોગ ફેલાઈ જાય. એની પાછળનું કારણ કે ત્યાં જમવાના, નાસ્તા કરવાના કોઈ નિયમ જ નથી. મન પડે ત્યારે ખાય, મન પડે ત્યારે પીવે, મન પડે ત્યારે જમે. સંધ્યા સમયે ભોજન કરીએ એટલે પેટને લગતી બીમારીઓ આવે. આહારે જાય તે વ્યાધિ, મૈથુને ગર્ભદુષ્ટતા. સંધ્યા સમયે પ્રજોત્પત્તિનું કામ કરે તો એ પાપી પ્રજા ઉત્પન્ન થાય. સંધ્યાયામ નિદ્રા, સંધ્યા સમયે કોઈ સુવે તો નિદ્રાયામ વૃષતે લક્ષ્મી. સંધ્યા સમયે કોઈ ઘરમાં સુવે ને તો એના ઘરેથી લક્ષ્મી નારાજ થઈને જતા રહીએ. અને સંધ્યાયામ પરિવર્જે, સંધ્યા સમયે સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ. સંધ્યા સમયે કોઈ વિદ્યાર્થી વાંચવા બેસે ને તો મરણમ ધ્રુવમ, એ વાંચેલું ભૂલાઈ જાય છે, એ યાદ નથી રહેતું. માટે સંધ્યા સમયે 4 બાબતનો ત્યાગ કરવો. દેવી અત્યારે સંધ્યાનો સમય, આકાશમાં દેવતાઓ વિચરણ કરવા નીકળ્યા હોય, અત્યારે વાસના ન ભોગવાય. પણ જીદ કરી અને જીદના કારણે ઋષિ સંમત થયા. અને એમના ઉદરમાં જે બાળક હતા ને બંને રાક્ષસી બાળક હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ રાક્ષસી બાળકો કોણ હતા? કહે છે ભગવાનના દ્વારપાળ છે જય અને વિજય, જેને સનતકુમારોનો શ્રાપ મળે છે. સનતકુમારોને દર્શન કરવામાં અટકાવે છે, ત્યારે સનતકુમારો શ્રાપ આપે કે ભગવાનના દર્શન કરવા અમે સંતો આવ્યા અને અમને રોકો છો, જાઓ, તમારો રાક્ષસ જેવું કામ કર્યું, રાક્ષસ કુળમાં જન્મ થશે. બંને દ્વારપાળ ક્ષમા માગે છે. કીધું શ્રાપ તો મિથ્યા ન જાય, પણ જો મિત્ર ભાવે ભગવાનનું ભજન કરશો ને તો 7 જન્મે મુક્તિ મળશે. પણ શત્રુ ભાવે, વેર ભાવે ભગવાનનું ભજન કરશો ને તો 3 જન્મે મુક્તિ થશે. કારણ કે વેરમાં તન્મયતા વધારે હોય છે. તમે જોજો, આપણે જેટલો મિત્રને યાદ નથી કરતા ને એટલો આપણે દુશ્મનને યાદ કરીએ છીએ. વેરમાં તન્મયતા વધારે હોય છે. કોઈ આપણું માન જાળવું હોય ને એ આપણને ભૂલાઈ જાય, પણ કોઈ આપણું અપમાન કર્યું હોય ને માણસ આખી જિંદગી નથી ભૂલતો. વેરની અંદર નજીકતા, તન્મયતા વધારે આવી જાય છે. કીધું અમે વેર ભાવે ભગવાનનું ભજન કરશું, પણ 3 જન્મે મુક્તિ થાય ને એવી કૃપા કરો. આશીર્વાદ આપ્યા છે. 3 કુળ, રાક્ષસ કુળની અંદર 3 વખત જન્મ થશે. એમાં જય વિજય એક વખત હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બનીને આવશે. બીજી વખત રાવણ અને કુંભકર્ણ બનીને આવશે. અને ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ત્ર બનીને આવશે. ભગવાન નારાયણને ખબર પડી કે મારા ધામની અંદર સનતકુમારોનું અપમાન થવાથી મારા દ્વારપાળોને શ્રાપ મળ્યો છે. મારા દ્વારપાળી મારા દીકરા જ કહેવાય, અને દીકરો દેવું કરે ને તો બાપને ભોગવવું પડે. મારા દ્વારપાળોના જો 3 જન્મ રાક્ષસ કુળમાં જન્મ થશે તો ભગવાન કે મારા 4 જન્મ થવા જોઈએ. એમાં હિરણ્યાક્ષને મારવા માટે થઈ અને ભગવાન વરાહ આવ્યા, એક અવતાર. હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નૃસિંહ આવશે, બીજો અવતાર. રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ આવશે, ત્રીજો અવતાર. અને શિશુપાલ અને દંતવક્ત્રને મારવા માટે ભગવાન કૃષ્ણ આવશે. ભગવાને 4 અવતાર સ્વીકાર્યા. આ બાજુ શ્રાપ મળતાની સાથે જય અને વિજય બંને દ્વારપાળ દિતિ માતાના ઉદરમાં આવે. રાક્ષસી બાળક છે. ઋષિ કહે છે દેવી તમારા બાળકોનું મૃત્યુ ભગવાનના હાથે થશે. જય વિજય બંને દ્વારપાળ છે. આ બાજુ ભાગવતજીની કથા દ્વારા એ સમજવા મળે છે કે જ્યાં સંયમી પતિ પત્ની છે ને ત્યાં સારા વિચારો વાળી પ્રજા છે, અને જ્યાં અસંયમ છે ને ત્યાં દુષ્ટ વિચારો વાળી પ્રજા આવી. દિતિ માતા અસંયમ રાખ્યો અને મન ઉપર કાબુ ન રાખી શક્યા અને સંધ્યા સમયે વાસના ભોગવી છે. દિતિ માતાના ઉદરમાં બંને અસુર બાળક છે, જન્મ ધારણ કરતા નથી. જન્મ ધારણ એક સમયે કર્યો એટલે હિરણ્યાક્ષ પૃથ્વીને લઈ અને રસાતળમાં જાય છે. વરાહ ભગવાન દ્વારા એમનો ઉદ્ધાર કરવામાં આવે છે. પૃથ્વીને વરાહ નારાયણ બહાર લઈ આવ્યા. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દરરોજ 4-4 હાથ જેટલા વધતા. આ ભાગવત છે ને એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આપણને એમ થાય 4-4 હાથ જેટલા વધે, પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને લોભનું પ્રતીક છે.
અને લોભનો નિયમ છે, દિવસે જેટલો વધે ને એનાથી ડબલ પાછો રાતે વધે. જેમ જેમ માણસને તમે જોજો લાભ થાય ને એમ એમ લોભે થતો જાય. એટલા માટે તો આપણે ત્યાં લાભ શુભ લખાય છે કે લાભ થયા પછી અમને શુભ કર્મ કરવાની ઈચ્છા થવી જોઈએ. લાભ થયા પછી અમને લોભ ન થવો જોઈએ. પણ જ્યારથી લાભનું સ્થાન લોભે લીધું ને ત્યારથી શુભનું સ્થાન અશુભે લઈ લીધું છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને લોભનું પ્રતીક છે. હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ, એટલે હિરણ્યાક્ષ. જેની આંખમાં સતત રૂપિયા રમતા હોય ને, રાત્રે પથારીમાં સુવે, ભગવાનને યાદ કરવાના બદલે એમ વિચારે કે આવતીકાલે ક્યાંથી રૂપિયા વાળો થઈ જાવ, આવતીકાલે ક્યાંથી વધારે રૂપિયા મેળવી લઉં. આ હિરણ્યાક્ષ છે, જે સતત જેની આંખમાં રૂપિયા છે, સતત જેની આંખમાં ધન છે. હિમાલયની યાત્રા કરવા ગયો હોય, ન્યાની કડકડતી ઠંડી જોઈને એમ વિચારે કે અહીંયા ચાની કેબિન મૂકી હોય તો હાલે ખરા હો. યાત્રા કરવા ગયો, ન્યા ચાની કેબિન યાદ આવી, ન્યા રૂપિયા કમાવાની વૃત્તિ યાદ આવી. આ હિરણ્યાક્ષ છે. જ્યાં જાય ને એને રૂપિયા સિવાય કાંઈ ન દેખાય. આ હિરણ્યકશિપુ છે, લોભનું પ્રતીક છે. અને વરાહ ભગવાન છે ને સંતોષ અવતાર છે. લોભને મારવો હોય ને તો સંતોષથી જ મારી શકાય. હિરણ્યાક્ષ એ સંતોષ અવતાર વરાહ દ્વારા મરે છે. હિરણ્યાક્ષનો વધ કરી વરાહ ભગવાન અંતર ધ્યાન થયા. મનુ અને શત્રુપા દ્વારા કહે છે સૌપ્રથમ બ્રહ્માજીએ મનુ અને શત્રુપાનું જોડલું ઉત્પન્ન કર્યું. બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ પ્રગટ થયા અને ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. આજે પણ શુકન શાસ્ત્ર એવું કહે છે કે પુરુષનું જમણું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય. કારણ કે પુરુષો છે ને ભગવાનના જમણા અંગમાંથી પ્રગટ થયા અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય. કારણ કે સ્ત્રીઓ છે ને ભગવાનના ડાબા અંગમાંથી પ્રગટ થઈ, શત્રુપા રાણી. પણ એ થોડીક વાર ફરકીને બંધ થાય તો, વધારે ફરકે તો કંઈક બીજી અસર હોય તો પછી ડોક્ટરને બતાવો, તો પછી ડોક્ટરને શુકન થવાના હોય. તો શુકન શાસ્ત્ર એમ કહે છે કે માણસનું જમણું અંગ ફરકે તો પુરુષને કાંઈ લાભ થાય, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સ્ત્રીને કાંઈ લાભ થાય. શુકન શાસ્ત્રના નિયમ છે. મનુ અને શત્રુપાને ડાબા જમણા અંગમાંથી પ્રગટ કર્યા. મનુ શત્રુપાને કહે છે તમે મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરો. મનુ અને શત્રુપા દ્વારા આખી મૈથુની સૃષ્ટિ રચાણી. સ્વયંભૂ મનુ અરુ શત્રુપા જિંચે નરભય સૃષ્ટિ અનુપા. સૃષ્ટિની રચના કરી. રચના એટલી ભગવાને વિશાળ કરી ને બ્રહ્માજીએ કે જલચર જીવોને ઉત્પન્ન કર્યા, જે જલમાં રહે છે. ભૂચર એટલે જમીન ઉપર રહેનારા જીવોને ઉત્પન્ન કર્યા. નિશાચર રાત્રિએ ફરનારા જીવોને ઉત્પન્ન કર્યા. ભગવાને અલગ અલગ સૃષ્ટિ બનાવી. અંડજ, સ્વેદજ, જરાયુધ અને ઉદ્ભિજ 4 સૃષ્ટિ બનાવી. ઈંડામાંથી જે જીવ જન્મે ને એને અંડજ કહેવાય. જરાયુધ જન્મતા સાથે જેના ઉપર જર લાગેલી હોય ને એને જરાયુધ સૃષ્ટિ કહેવાય. ઉદ્ભિજ જમીન ચીરીને જે બહાર આવે ને એ ઉદ્ભિજ સૃષ્ટિ છે. બાજરો છે, મકાઈ છે, આ જમીન ચીરીને બહાર નીકળ્યા, આ ઉદ્ભિજ સૃષ્ટિ. અને સ્વેદજ પરસેવામાંથી જે જીવ જન્મે ને, ટોલા છે, લીખું, ખોડા, આ પરસેવામાંથી થાય, એને સ્વેદજ સૃષ્ટિ કહેવાય. ભગવાને બીજી 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. સ્પર્શ સૃષ્ટિ, દ્રષ્ટિ સૃષ્ટિ, સ્મૃતિ સૃષ્ટિ અને શબ્દ સૃષ્ટિ. પેલી સ્પર્શ સૃષ્ટિ, કબૂતર છે, મોર છે, એ બધા ઈંડા મૂકે ને એના ઉપર સ્પર્શ કરે, ઈંડાને હૂંફ આપે, સ્પર્શ કરવાથી એમાંથી બચ્ચા બહાર નીકળે. આ ભગવાનની સ્પર્શ સૃષ્ટિ છે. બીજી દ્રષ્ટિ સૃષ્ટિ, માછલી છે ને ઈંડા મૂકે પછી એને અડે નહીં, એની સામે જોયા કરે, જોવા માત્રથી ઈંડું સેવિત થાય. આ ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ છે. એક શબ્દ સૃષ્ટિ, ટીટોડી છે ને આકાશમાં જઈને અવાજ કરે, અવાજ કરવાથી ઈંડું સેવિત થઈ જાય. આ ભગવાનની શબ્દ સૃષ્ટિ છે. એક સ્મૃતિ સૃષ્ટિ, યાદ કરવાથી ઈંડા સેવિત થાય. કાચબી છે ને સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, એમાં ઈંડા મૂકે, રેતી ભાભરી દે, સમુદ્રમાં જઈને ખાલી યાદ કરે, મારા ઈંડા મારા બચ્ચા, મારા ઈંડા મારા બચ્ચા. યાદ કરવાથી ઈંડા સેવિત થાય, બચ્ચા બહાર નીકળે, પોતાની માને મળી જાય. આ ભગવાનની સ્મૃતિ સૃષ્ટિ છે. ભગવાને અલગ અલગ સૃષ્ટિની ઉત્પન્ન કરી. વિચાર તો કરો, આપણે જે શ્વાસ જે લઈએ છીએ ને, શ્વાસનું આવન જાવન શરીરમાં થાય ને, ભગવાને કામ એના હાથમાં રાખ્યું છે. શ્વાસ લેવાનું કામ આપણને સોંપ્યું હોત કે તમને યાદ આવે ત્યારે શ્વાસ લેજો, એ જવાબદારી મારી નહીં, માનવ જાતિ ક્યારની નાશ થઈ ગઈ હોત જો શ્વાસ લેવાનું કામ આપણને સોંપ્યું હોત ને તો. અને કથામાં આવત ને, ઘરના ભલામણ કરત કે ગોર બાપા ગમે એવી કથા હારી કરે, ધૂન ગવડાવે, એટલા બધા તન્મય ન થઈ જતા શ્વાસ લેવાનું જ ભૂલી જાવ. આ ભલામણ કરીને મોકલવા પડત આપણને. પણ આપણે ચેતન અવસ્થામાં હોય, અચેતન, જાગૃત, નિદ્રા અવસ્થામાં શરીર શ્વાસ એની રીતે લેતું હોય છે. એમાં આપણે મહેનત નથી કરવી પડે. ભગવાને આ કામ એના હાથમાં રાખ્યું છે. આ ભગવાનની સૃષ્ટિ રચના છે. કીડીને કણને, હાથીને મણ ભગવાન આપે છે. કોઈ હોટલમાં જમવા જાય ને 50ની થાળી થાય,
કોઈ એથી ઊંચી હોટલમાં જઈએ 100 રૂપિયાની થાળી થાય, એથી ઊંચી હોટલમાં જઈએ 500 રૂપિયાની થાળી થાય. પણ ગાંડીગીરમાં જંગલની અંદર કોઈ સિંહ એક ભેંસનું મારણ કરે ને 70,000ની લાખ રૂપિયાની થાળી થાય. લાખ રૂપિયાની થાળી ભગવાન દેવા માટે બંધાયેલો છે, તો આપણને બટકું રોટલો ન આપે ભગવાન? આ ભગવાનની સૃષ્ટિ છે. એક માણસ દવાખાનામાં દાંત ફિટ કરાવવા ગયો, એટલે દાંત ફિટ કરી દીધો, પ્લાસ્ટિકનો દાંત ચડાવી દીધો ડોક્ટર સાહેબે, અને જઈને કીધું કે હવે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે તમે જાઓ. એટલે એ માણસ થોડોક ચાલાક, એણે કીધું કે કમ્પાઉન્ડરને વાત કરી, ભાઈ મેં એવું સાંભળ્યું છે કે જે દાંત આપે ને ચાવવાનું આપે. કમ્પાઉન્ડર વિચારમાં પડી ગયો, આને શું માગણી? કે હા, કે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ જેણે દાંત દીધા છે ને ચાવવાનું આપી દે. એટલે કમ્પાઉન્ડરે જઈને ડોક્ટરને વાત કરી, ડોક્ટર સાહેબ પેલા માણસનો તમે દાંત ફિટ કરી દીધો પ્લાસ્ટિકનો, ઈ એમ કે છે કે જેણે દાંત આપ્યા ને ચાવવાનું દે, જમવાનું માગે છે, હવે શું કરું? એ કે કામ કરો, આલ્યો આ ટેબલ ઉપર પ્લાસ્ટિકનું સફરજન હતું, પ્લાસ્ટિકનું સફરજન આપીને કીધું કે આલ્યો પ્લાસ્ટિકનો દાંત ચડાવી દીધો ને આ પ્લાસ્ટિકનું સફરજન આપી દીધું. કમ્પાઉન્ડર તો પ્લાસ્ટિકનું સફરજન લાવ્યો, ઓલાના હાથમાં આપ્યું, કીધું લ્યો આ પ્લાસ્ટિકનો દાંત છે ને આ પ્લાસ્ટિકનું સફરજન રાખો. ઓલાએ મનમાં વિચાર કર્યો કે આ પ્લાસ્ટિકનું સફરજન ખાઈ ન શકું તો કાંઈ નહીં, છોકરાને રમવા તો કામ આવશે. જો પ્લાસ્ટિકનું દાંત ફિટ કરવા વાળો પ્લાસ્ટિકનું સફરજન આપતો હોય તો જેણે હાચા દાંત દીધા ને એ આપણી ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દેવાનું છે. જેણે હાચા દાંત દીધા એ આપણી ઈશ્વર ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દેશે. આ દુનિયામાં કોઈ અનાથ નથી, સૌનો નાથ જગન્નાથ છે, સૌનો નાથ એ દ્વારિકાનો નાથ છે. અનાથ કોણ હે?